સાબરકાંઠાની સાબર ડેરીમાં આજે સામાન્ય સભા યોજાશે। આ પૂર્વે પશુપાલક ચેતન પટેલે નિવેદન આપીને ચેતવણી આપી છે કે 3.5 લાખ પશુપાલકોના હિતમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો 12 ઓગસ્ટથી ચોક્કસ મુદતનું આંદોલન શરૂ કરાશે। અગાઉ 14 જુલાઈએ પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। સાબર ડેરીએ 395 રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવફેર જાહેર કર્યો હતો, જ્યારે પશુપાલકો 20% ભાવફેરની માંગ કરી રહ્યા છે। સામાન્ય સભામાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની સહકારી દૂધ મંડળીના ચેરમેન ઉપસ્થિત રહેશે। સાબર ડેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ચેતન પટેલે પોલીસથી ન ડરવા અને વિરોધ કરવાની હાકલ કરી છે। સાધારણ સભા યોજવામાં આવશે। પશુપાલકો અંગે આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે। ભાવફેરની માંગ પશુપાલકો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે અને આ અંગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા જુગનુ ફોન લાઈન પર જોડાયા છે। જુગનુ, સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, પશુપાલકો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા, વિગત જણાવશો। અન્વી, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકો જે સાબર ડેરી સાથે જોડાયેલા છે તેની આજે સાધારણ સભા છે। 15 દિવસ પહેલા સાબર ડેરીમાં વિરોધ થયો હતો, દૂધના ભાવફેર મામલે વિરોધ થયો હતો, તોડફોડ કરવામાં આવી હતી। 46 થી વધુ પશુપાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। હવે આ સમગ્ર મામલે સાબર ડેરી દ્વારા 11 તારીખે સાધારણ સભા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું। હજુ સુધી અહેવાલ કોઈને મોકલવામાં આવ્યો નથી। પશુપાલકોનો આક્રોશ હતો કે દૂધ મંડળીઓને વાર્ષિક અહેવાલ જે સાબર ડેરીનો હોય છે તે મોકલવામાં આવ્યો નથી। આ ઉપરાંત આજે સાબર ડેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી। સાબર ડેરી આગળ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જે દૂધ મંડળીના સેક્રેટરી અને ચેરમેન અંદર સાબર ડેરીની અંદર પ્રવેશતા હતા તે લોકોની ગેટ ઉપર સહીઓ લેવામાં આવતી હતી। તેના કારણે પણ સેક્રેટરી અને ચેરમેનોમાં રોષ જોવા મળ્યો હતો અને તે લોકોને પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી। ત્યારે અત્યારે હાલમાં સાબર ડેરીનું નિયામક મંડળ પશુપાલકોને કેટલો દૂધનો ભાવફેર ચૂકવે છે તેના ઉપર સાબર ડેરીની લડતની આગામી રણનીતિ નક્કી થશે। ગઈકાલે સાંજે ચેતન પટેલ નામના પશુપાલકે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને તેણે સીધી જ ચીમકી આપી હતી કે જો સાબર ડેરી પશુપાલકોને પોષણક્ષમ ભાવ નહીં ચૂકવે તો આગામી સમયમાં સાબર ડેરીના આગળ તમામ પશુપાલકો ધરણા કરશે। જી અન્વી।